अस्सलामुअलैकुम दोस्तों, आज नવો દિવસ નવો વ્લોગ અને આજે અમે દોસ્તારો બધા ઘેર હતા, નવરા હતા તો અમે કીધું આજે કઈ આપણે ફીસ્ટ, કારણ કે આજે રવિવાર હતો, સન્ડે એટલે અમારી છુટ્ટી હતી દુકાનોની, બધાની કોમની છુટ્ટી હતી આજે, એટલે આજે અમે કરવાના છે ફીસ્ટ. જબરદસ્ત ફીસ્ટ કરે છે અને દોસ્તારો અંગાથી ફીસ્ટનું જે મજા આવે છે ને એ અલગ જ છે. અમે આ દોસ્તારો અંગાથી ચેલેન્જ આપેલું છે અને ઓનો ભઠિયારો એ તારત ભઠિયારો કોણ છે ખાવા બનાવવાનો? હું બનાવવાનું છું કલમાસ. એ છેલ્લાથી 4 વાળી ઘણો પિસ્ટારો કરે છે, ખાઈ ખાઈને ગીજીન પછી નોમ લેવાનું. પોણી થી તો ઘરમાં ખાવા બગડે છે, પોણી પહેર્યું તો ખાવામાં ન ખાયા જ ના વધારે. ભાઈ ડેગોન બધું સકાળ છે, અલમાસ ના ઘેર ડેગોન બધું છે બરાબર. તો ચલો અમે અમારો ખાવાનો જે સામાન છે ડેગો મસાલા બસાલા લઈને કુવા પર પોકી જઈએ, એના પછી તમને મળે છે. અને આ જો જુલ્ફેકાર ભાઈ જોમફળ ખાવું હોય તો એ શોખીન વીસ હતું લાયા છે ને જોમફળ ખાઈ જશું. તો ચલો મળીએ. જોઈ લો બધા દોસ્તારો આવી જશે હેતરમાં. આજો બધા ઊભા થઈ ગયા છે, ઠીક છે. આ અમારી ડેગ છે અને આ અમારો થાળ, અને ઈમો જે આ પડ્યું છે અમારું છે માઇક રેકોર્ડિંગ કરવાનું. અને આ જુલ્ફેકાર ભાઈ ખબર નહીં એનું વાયર લોબુકત મને લાગે શાયદ બલફ લગાવવા માટે કરે છે. અને અલમાસભાઈ 2 જણા થઈને ખાવા બનાવવાના છે. જોઈએ છે એવો ટેસ્ટી બને છે કે નહીં બનતું. આજે 5 જ જણા વધ્યા છે, એક સાથે તો 2 ટોટિયા દુખતા હતા ગાયબ થઈ ગયા. અઠેઠ પેલું પાર કરી હોમ પેલું દેખાય છે ને એ આર્યું હોમ રેલની ફાટક, એ ઉપરથી કૂદીને પછી ને સળુતીને ખેતરમાં આવ્યા છે. આ જુલ્ફેકારભાઈનું ખેતર છે. તો ચલો મળે, આ બધું કટિંગ બટિંગ કરીને રેડી થઈ જાય એના પર તમને પાછા મળે છે. અમે આવીએ છીએ કુવા પર, આ ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે, જોઈ લો. આજે અમારું જબરદસ્ત ફીસ્ટ થવાનું છે ને કુવાનું ફીસ્ટ કરવાની તો બહુ મજા છે. અને આ શું કહેવાય, ઓવેશભાઈ હોમ આવી જશે, એ જોઈ લે એ કટિંગ કરે છે. ઓવેશભાઈ આ ડુંગળીનું છે ને તું શું કરો? 2 રેવા દઈશું. 2 તો રવા દઈશું, પણ આ ડુંગળીનું ને ધોઈ નાખ. 2 આદે કે પણ એક જ વધી છે એમ કહેવા માંગુ છું તને. ડુંગળીઓ ચાલ યાર, હું 2 લેવા બોલાયા છે કિલો. આજે કિલો જ નાખવાની છે, 1.5 કિલો મટન છે. હું બસ કરી છે, હું કિલો માં થોડી લખાઈ છે. બધી ફંગસ વાળી છે ડુંગળી, ધોવાઈ છે ભેગી, કટિંગ જ કરી દઈએ. કટિંગ જ કરી પેલું કે કરીને મૂકી દઈએ. જો લે અમારી ફિસ્ટાઈ તૈયાર થઈ. હવે ફિસ્ટા સાથે પહેલી લડાઈ ચાલુ. કુવા પર રાત થઈ ગઈ છે, અમારી ફૂલ તૈયારી ચાલુ છે. તમે જોઈ શકો છો. આ જોઈ લે ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે. ઓવેશભાઈ અલમાસભાઈ 2 ભાઈ બંને ભાઈ હોમ મમ્મી બેન કટિંગ કરવા બેસી છે. હોજેબા ભાઈ લગાડી દીધી છે તાપડી આગ લગાડી દીધી છે, એટલા માટે કોના ઉપર ચઢે અમારી ડેગ. આજે હું અને અલમાસભાઈ 2 જણા થઈને બનાવીએ, જોઈએ શું શાક બને છે. અને ફિસ્ટમાં એક કરીને બધા માણસો ગાયબ થઈ ગયા છે અને છેલ્લા વધ્યા છે હું, ઓવેશભાઈ, જુલ્ફેકાર, હોજેબા અને અલમાસભાઈ, બસ એટલા જ વધ્યા છે. એમાં પેલો એક માણસ છે તો ઘેર જત રહે મોહમ્મદ, એ ના ખાય, એમ પેટ બગડેલું છે એટલે ડોક્ટરે ના પાડી છે. બાકી આજે જોઈએ 5 જણા છે શું ફિસ્ટ બને છે, સારું બને છે નથી બનતું. એકદમ બિલકુલ કોરું કમ તળેલા જેવું રહે મટન. આજ તો કત્તી સુપડી કરવાનું. હા સારું બને તો અલમાસભાઈ તરફથી 500 રૂપિયા તૈયાર થઈ જે હાલવાના તું ના એ તું અમે ના હાલવાનું બાબુ. હું નહીં તમે અમે નહીં હાલવાના. આ જો ઓવેશભાઈ ડુંગળી આજ છે 2 હાથી ફરી વળે છે, જોર લગાવી રહ્યું છે. તો ચાલે ભાઈ, મસાલો તૈયાર કરી. આજે આપણો ચેલેન્જ પૂરો થાય છે. ખાવા શું બને છે મેન એ છે. ડુંગળી ફુંગળીનું કટિંગ ફટિંગ થઈ જાય એના પછી મળે છે. ઓવેશભાઈ રોજ હશે રોજ લે હા અચ્છા ડુંગળીને મારે ભાઈ. મગરિબની નમાજનો થઈ ગયો છે ટાઈમ, એટલે અમે આ બધું ફટાફટ કહીએ પૂરું. અને નમાજ પડવી છે મગરિબના અંદર, બિલકુલ અજન થઈ ગઈ છે મગરિબની. તો ભાઈ ટાટી હોય કોઈ ચટાઈ વટાઈ હોય તો પાથરી જાય, એટલે ફટાફટ આપણે નમાજ પઢ લઈએ. અવાજ જુલ્ફેકાર ભાઈ શું કેવું થાય તમારું? આ બધા વિડીયોમાં એમ કીધું નમાજ પઢતા નહીં, નમાજ અમે પઢીએ છીએ પાબંદ છે તો નમાજ સવાલ જ નહીં. નમાજ તો પઢે છે અલહમદુલિલ્લાહ, પણ વ્લોગમાં બતાવતા નહીં. આજે જો કુવા પર ફિસ્ટ કરવા છે તો એવો માહોલ અને મોકો છે તો તમને વ્લોગમાં તો બતાવી રહ્યા છે કે અમે માશાલ્લાહ જોજી અલ્લાહનું કરમ છે. નમાજ પઢે છે. નમાજ તો ભાઈ જો અલ્લાહના માટે પઢે છે, કોઈને બતાવવું જરૂરી નહીં. કોઈ કહે કે મોલ પઢી કે ના પઢી તો આપણો કોઈ ફરક પડવાનો નથી, કારણ કે એ લોકો તો જોવા આવવાના નહીં. અને જે પડતા હોય ને એ કદી સવાલ ના કરે, જે ના પડે ને સવાલ પૂછે છે. પોતે કદી પડતા ના એટલે બીજાને જરૂર પૂછે. અમારા અલમાસભાઈ રોયા. અલમાસભાઈ કરે મારે ઓવેશ ને મારે ડુંગળી ને મારે બંને જણા કોઈ રોજ ડુંગળી ખાવું છે.
ચલો નમાજ ઓય તું વજુ કરી છે ભેગા ઓજે પા વજુ કરે ફટાફટ નમાજ પડ લી ચલો ભાઈ મળી લેજો પછી નમાજ પાસે આગળનું પ્રોસેસ થાય એટલે અંદર અંદર હું નાખીએ છીએ શેવ ને બનાવી છે શેવ ટેસ્ટી બને છે ઇન્શાલ્લાહ એના પછી તમને રિઝલ્ટ તો અમે ખાવાના ટાઈમે આલ્યું વચમાં જોઈએ આગળ શું થાય ઠીક છે તો ચલો જો લે ભાઈ હું અને અલમાસભાઈ બે આવી ગયા છે બનાવવા માટે આથો દેવા માટે આ ચિકન લાવે છે દેશી મુર્ગું બરાબર તમને શાયદ બ્લોગમાં દેખાતું બતાવી દે એટલે દેશી મટન છે જબરદસ્ત બાલ્ટીમાં એટલી મૂકી છે ખાવા પણ કોઈ સુવિધા નથી તપેલું હતું આ મારો ગરમ મસાલો આ નમક બરાબર આ મસાલો મને રાતે જાતે બનાવ્યો છે મારા ઘેરથી બનાવીને લઈને આવ્યો છું રેડી કરીને ઠીક છે અને થોડો ટેસ્ટ માટે આ શાનનો જબરદસ્ત મસાલો આ શાનનો મસાલો છે ઠીક છે હવે અમારું જે ચિકન બને ઇન્શાલ્લાહ જબરદસ્ત બને આ સાથે જોઈ લો હું હાથો આપવા આવ્યો છું ને સ્પેશિયલ જોવા છે કે બનાવે છે ને એટલું મારા હાથથી ટેસ્ટી બને છે કે આ લોકો ઓગળ્યો સાટે છે ખરેખર પકડો આદુ લસણની પેસ્ટ અંદર નાખી देंगे આપણે तकरीबन आधी आदू लहसुन की पेस्ट नाखी थोड़ी बस तोड़ उमेरी उसके बाद हम इसके अंदर डालेंगे एक जबरदस्त नींबू को कटिंग करने के बाद एक लींबू नाखी थी तो इना पर से और अंदर जती रहे आ दही दही थोड़ी नाखी थोड़ी सा सालन बनाता नाखी टेस्ट માટે અમાર ઘેરથી તૈયાર કરેલો મસાલો હું જાતે તૈયાર કરીને લાવ્યો એ મસાલો છે બરાબર એ મસાલો જતી રહે और એના અંદર આ ચિકન નો મસાલો જતી રહે જે આપણે ટેસ્ટ નો ચાર ચાંદ લગાવવા લાયા છે શાહીનો છે શાનનો છે શાહી અને આ તો મસાલાનું આખું પેકેટ અંદર ઉતરી જાય આ નમક શોનું છે नमक सोनू है समंदर नु समुंदरी चलो टेस्ट के हिसाब से अंदर जाएगा नमक और आपने हलाई दे माशाल्लाह बे हाथीओ ने तैयार कर देवा हूं चलो तैयार ओनो ढोकी नाखो चलो भाई तैयार થઈ ગયું છે અને મારો હાલ ફૂલ મસાલા વાળા હાથ થઈ ગયા છે આ રેડી થઈ ગયું છે હવે હું જાઉં છું તો ડેગ લે અને ડેગના ઉપર જબરદસ્ત પ્રોસેસ ચાલુ કરે અને ઓનો અમે 10 થી 15 મિનિટ માટે ઓનો ઢોકીને મૂકી દે એટલા માટે કે થોડી એક મીઠાશ પેદા થઈ જાય ઠીક છે હવે હું હાથ ધોઈ દઉં બસ કોમ કરી આપણે આગળનું હવે અત્યારે હાલ અમે ઓનો અંદર નાખી તેલ નાખીને ડુંગળીને કર્યું લાલ બરાબર આખા મસાલા વાપરવાના નહીં કારણ કે ઓલમોસ્ટ પીસેલો ગરમ મસાલો આખો લઈ લીધો છે એટલા માટે चलो हमारी आ डूंगरी पहली आ जा हमारा आता फिश ना शुरुआत पहली आ डूंगरी हमें नाखी दे और अंदर और आ डूंगरी लाल थाएगा એટલે પછી આગળનું પ્રોસેસ કરી જો ભાઈ અમારી ડુંગળી કમ્પ્લીટ લાલ થવા માંડી છે હવે ડુંગળી પોતે થોડી ગોલ્ડન બ્રાઉન જે કહેવાય છે ને એ ટાઈપની થવા માંડી જોઈ લે દેખાય છે હવે અંદર અમે નાખ્યું આદુ લસણની થોડી પેસ્ટ જે મને વધારી હતી ડુંગળી તો લાલ થઈ ગઈ છે હવે તૈયાર થઈ જાય એટલે અંદર મેં નાખ્યું ચિકન અને ચિકન ને નાખીને પછી સળાવીને ચિકનમાં છે દેશી મુર્ગો કુકડો દેશી કુકડો છે બનાવું છું તો લાજવાબ બનાવું છું બની ગયું તો બની ગયું તમારા હાથમાં જાદુ અજીબ છે જો બની ગયું તો તમે ઓગળે છાટી ખાઓ અને ખરાબ બન્યું તો મને ગાળો દે એટલું જોરદાર ખાવા બનાવું છું આ પછી છેલ્લા 4-5 પીસ થી છે ને બરાબર લાજવાબ બને ઓગળે છાટી દઈએ જો લે આપણી ડુંગળી ને રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ અંદર મસાલો જોઈ લો આ જબરદસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે બરાબર હવે એના અંદર જતી રહે આપણું ચિકન દેશી મુર્ગું વાળું ચિકન કુકડો છે કુકડો દેશી મુર્ગો માશાઅલ્લાહ જબરદસ્ત મટન બને ઇન્શાઅલ્લાહ આજે તમને ટેસ્ટ બતાવી આઈ રેવા આપણા સાથીઓ કેવું મને બનાવ્યું છે જોલો ચિકન મોઈને ખાઈ ગયું છે બિલકુલ રેડી થઈ ગયું જોરો જબરદસ્ત મસાલો આપણો ઠીક છે હવે આ મટન પોણી છોડે એનું બરાબર એટલે આપણે છે ને એને પર થોડી વાર ચડવા દઈએ ચડી જાય ત્યાર પછી મટન શીવું બને છે પછી આપે છે રિવ્યુ તે સુધી વાટ જો આ બન્યા પછી સીધું બહાર નીકળે ત્યાં તમને રિવ્યુ મળે ઠીક છે તો ચલો 1 hour later ભાઈ જોઈ લો અમારું ઓલરેડી ખાવાનું તૈયાર થઈ ગયું છે આટલા ઓલમાં જો બતાવો જબરદસ્ત જોઈ લે और लास्ट स्टेप पर ઊભું થઈ ગયું છે આ જોઈ લે એ જબરદસ્ત ખૂબસૂરત જો હું તમને ખાલી મટન બતાવું જો કેવું જબરદસ્ત બન્યું છે એકદમ બિલકુલ કોરું કટ
આજે આપણે હાડું બનાવ્યું છે ને એકદમ એવું નહીં, એકદમ જાડું જ ભૂના ટાઈપ બનાવ્યું છે, એકદમ કોરું. ચલો જુલ્ફેકર ભાઈ ધોણા નાખ દે. સેવા બીજા કેટલા જતા જોઈ લો ભાઈ. અમારા ખૂબસૂરત તૈયાર થઈ ગયું છે. અમારું ખાવાનું બિલકુલ તૈયાર થઈ ગયું ને અમારા સાથીઓ બધા બેસી ગયા છે નેચળ. અને હોજેફા ભાઈ અહીંયા ડેગના ઉપર ડેગીઓને પકડાઈ દીધી છે, કારણ કે પહેલું લુકમાં ટેસ્ટ કરી આ લોકો અને બતાવી હું બન્યું છે કે નહીં. જબરદસ્ત માશાલ્લાહ. જોઈ લે જબરદસ્ત અમારું સાલન. જોઈ લે ખૂબસૂરત જબરદસ્ત ચિકન હવે બનાવ્યું છે. અલમતભાઈ ટેસ્ટ કરીને બતાવો શું બન્યું છે. લેડો ટ્રાય કરો ઓવેશભાઈ. ઓવેશભાઈ ટ્રાય કરો. જોઈ લે ભાઈ સાલન શેવું ચડ્યું છે. હું તમને બતાવી દઉં ખાલી. ગરમ બહુ છે. જોઈ લે ચડ્યું છે શું ખાલી જોયે. હાથ લગાવતો લગાવતો છૂટું પડી જાય છે. જોઈ લે અનુજભાઈ શું બતાવો. જોઈ લો કેવું છે ટેસ્ટમાં. અલ્ફાઝ જ નહીં, તારીફ માટે અલ્ફાઝ જ નહીં, એટલું લાજવાબ બન્યું છે. જલ્દી ખબર ટેસ્ટ કરીને બતાવો જલ્દી ફટાફટ. માશાલ્લાહ બની છે જોરદાર જોરદાર ભાઈ. હકીકતમાં તો આ બોટી જોઈ લે ખાલી. હું તમને બતાવું આ બોટી જેટલી ચડી છે. અલમસભાઈ ને હાથ લગાવીને બોટી છૂટી પડી જાય. ખાલી ચિકન જો જબરદસ્ત. ચલો હું ટેસ્ટ કરું. ઓહ માશાલ્લાહ લાજવાબ. આ જેટલો ફિસ્ટ કર્યો ને એના અંદર બધાથી સારું લાગે ટેસ્ટમાં, કારણ કે દેશી મુર્ગો છે એક તો અને પ્લસ બની સારું છે. લાજવાબ છે. શું છે મને લાજવાબ. અલમતભાઈ તરફથી 500 જબરદસ્ત બની ગયું છે ભાઈ. આપણે 500 રૂપિયા આપી આવતા અલમતભાઈ તરફ 500 રૂપિયા પાક્કા. આ જોઈ હું જબરદસ્ત નિવાલો બનાવ્યો છે અને થોડું તરી અને સૂપમાં ડીપ મરાઈ અને ઓહો લાજવાબ. તમને મળે છે થોડી વાર પછી. અને તમે આ લુક આ ફિનિશ થઈ જાય એના પછી. આ લુકમાં ખાઈ લો ને. અને જો આ ડોલર લુકમાં ના હું મજા આવે. ઓય ભાઈ લાજવાબ બની જ કીધું ને, ખતરનાક બનાવી દીધું છે ભાઈ. જોઈ લે અમારું ખાવાનું બિલકુલ પતવાયું છે. અલમસભાઈ ડેગ લઈને બેસી જશે બિલકુલ સાટવા, કારણ કે ડેગનું જે છેલ્લું સાટવાનું જે મજા છે ને અજીબો ગરીબ આવે છે ભાઈ. જોઈ લે અમારા ખાવાનું થઈ ગયું છે ખતમ, પૂરું થઈ ગયું છે. એટલે બરાબર હવે આ ખાઈ રહ્યા પછી ડેગ બેગ ધોઈએ, એના પછી આપણા વિડીયોને કરીએ પૂરો ભાઈ. જોઈ લે અમારા બિલકુલ ખાવા ખાઈને બધા રેડી થઈ ગયા છે. આ જોઈ લે અલમસભાઈ ઉપર. અલમસભાઈ શું રહ્યો આજે ટેસ્ટ સાચું બોલજો. મજા આવી ગયા છે ખાવાની ખરેખર. આ જોઈ લે બિલકુલ સાફ થઈ ગયું છે ખાવાનું બરાબર. બાકી બિલકુલ જોઈ લે રેડી થઈ ગયું છે. ઠંડી ઉડાડી નાખી મુર્ગો ખાઈને ગરમા ગરમ થઈ જાય. બહુ ખરેખર મજા આવી ગઈ. જબરદસ્ત ટેસ્ટ હતો. અને અમારું જે મેન કોમ છે હવે ચાલુ થઈ ગયું છે. તમને એક વસ્તુ બતાવું. અમારા જુલ્ફેકાર ભાઈ બિચારા ડેક ધોવા બેસી ગયા છે. બહુ જબરદસ્ત માણસ છે. ઉઠાઈને મૂકી દીધું કે ઉદ્દાવળ. અમારે આ ટેન્શન નહીં રહેતું. જોઈ લે અમારા માણસો કોમ કરવામાં બધો બીજો પડે એમ ના તું કરે પેલું કરે અમારે કરી જ નાખે. આ જો લે સોતાન બોતા લઈને બેસી ગયા છે બરાબર ડેક ધોવા. કે ઉદ્દે પર તો કોમ ફટાફટ થઈ જાય છે. વિડીયોને આટલા પૂરો કરી છે. અગર થોડો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ.